ગામડામાં આજે પણ આઝાદીના 75 વર્ષ પછી શું લોકો સહન કરે છે. મારી સાથે શાંતાબેન છે, અહીંયા દેવગઢ જિલ્લાના ગોગંબા તાલુકો. શાંતાબેન, શું પ્રશ્ન હતો અમને કઈ રીતે લડ્યા? અમે કેવી રીતે લડ્યા તો પહેલાંથી તો અમને બિયારણ આપતું હતું કે બિયારણ ઓરવા માટે બધી વિધવા બહેનોને, તો અમે 14 બહેનો બિયારણ લીધું. બિયારણ લીધા પછી મને એવું થયું કે તો બિયારણ પાક્યું છે પણ આપણે મંડળમાં બેસવા જેવું છે. કોઈ જાણતું નહોતું અમને કે મામલેદારનો પગથિયો કેવી રીતે ચડીશ. હું મામલેદારમાં જઉં તો મને એટલી બીક લાગતી કે હું કેવી રીતે બોલીશ. પછી દેવગઢ મહિલામાં સંગઠનમાં ગોઠવાયા પછી હું મામલેદારમાં ગઈ. હું મામલેદારનો પગથિયો ચડતી થઈ. પછી બધો હું મંડળમાં બેસતા રોજ મિટિંગ થાય 4 તારીખે અમારે ત્યાં બેસતે થે બધો અનુભવ જોઈ. પછી હું 14 બહેનો વિધવા હતી, વર્ષોથી વારસાઈ પડી રહેલી. કોઈને 40 વર્ષ, કોઈ 50 વર્ષની, કોઈ 20 વર્ષ, 30 વર્ષની વારસાઈ બધી 14 બહેનોની પડી રહેલી. એ લોકો કંઈ પૈસા ના થાય, વિધવા બહેનો મહેનત કરે એટલું ખાય. તો પછી મંડળમાં ગોઠવીને બધા સંગઠનનો ટેકો લઈ અને 14 બહેનોની વારસાઈ કરે. તેનામાંથી 150 બધાના 150 નામ નખાયા નકલમાં જમીનમાં. અને વારસાઈનું કામ કરવું, કોઈને આધાર કાર્ડ ના હોય તેનો આધાર કાર્ડ કઢાવવા જાવ. પછી કાર્ડમાં નામ ના હોય એ કાર્ડમાં નામ તમને આ બધી હિંમત ક્યાંથી મળી? મને સંગઠનમાંથી, દેવગઢ મહિલા સંગઠનમાંથી હિંમત મળી. એવું લાગે છે આજે તમને? આનંદ મંગળ. તમે નિશાળમાં ભણ્યા? ના, અંગૂઠો છાપ. પણ કાયદો ખબર? કાયદો બધો જ ખબર. મિત્રો, મારે કંઈ વધુ કહેવાની જરૂર ખરી? જય ભીમ.